નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા। ફરી એક વખત નવી વાત લઈને આજે આપણી સમક્ષ આવ્યો છું અને વાતનું નામ છે બાળકની બુદ્ધિ અને રાજાનું જ્ઞાન। તો ચાલો વાતની શરૂઆત કરીએ। એક સરસ મજાનું નાનું અને સમૃદ્ધ અને સ્વચ્છ રાજ્ય હતું। આ રાજ્યના પરાક્રમી એવા રાજા રાજ કરે। હવે રાજા ખૂબ બુદ્ધિમાન અને જ્ઞાની, પોતાની પ્રજામાં પણ ધર્મ ભક્તિ પ્રત્યે આશા રાખે કે પોતાની પ્રજા પણ ધર્મ અને જ્ઞાન મેળવે। હવે આ રાજાના રાજમાં એક પંડિતજી રોજ રાજના મંદિરમાં આવે, સેવા પૂજા કરે, ભગવાનની આરતી કરે, બધી વાર તહેવારો હર હંમેશને માટે ઉજવે અને દિવસમાં 2-3 વાર ભગવાનની સેવા થાય। સવારે જેવા પૂજા આરતી કરી રાજની કચેરી ભરાય ત્યારે રાજાને મળે, આશીર્વચન આપે અને પ્રસાદ બાંટી અને પંડિતજી નીકળે। પંડિતજી પણ ખૂબ જ્ઞાની અને રાજા ધર્મવત્સલ અને ખૂબ ન્યાયપ્રિય। હવે એક દિવસ રાજા છે ને પંડિતને પૂછે છે કે પંડિતજી, મને 3 પ્રશ્નો છે, ઈશ્વર પ્રત્યેના 3 પ્રશ્નો છે, જો એનું તમે મને જવાબ આપી દો ને તો મારા મનમાંથી એનું નિરાકરણ આવી જાય। એટલે પંડિતજી કહે છે, કંઈ વાંધો નહીં મહારાજ, જેવી આપની આજ્ઞા, હું મારી બુદ્ધિ પ્રમાણે તમને એના જવાબ આપીશ। એટલે કે શું પ્રશ્નો છે મહારાજ? એટલે સભાની અંદર પોતાના મંત્રીઓ અને સંત્રીઓની હાજરીમાં રાજા પંડિતજીને ખૂબ માનથી બેસાડે છે અને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, પહેલો પ્રશ્ન તો એક એ છે કે ઈશ્વર કેવા છે? ઈશ્વર કેવા છે? ઈશ્વર કેમ દેખાતા નથી? એટલે પંડિતજીએ કીધું, હા મહારાજ, કંઈ વાંધો નહીં। પછી હવે બીજો પ્રશ્ન, એટલે મહારાજે કીધું કે પંડિતજી, બીજો પ્રશ્ન એવો છે કે ઈશ્વર ક્યાં ક્યાં છે? ઈશ્વર ક્યાં સુધી છે, ક્યાં ક્યાં છે? એટલે પંડિતજીએ કીધું, હા મહારાજ, તમારા બીજા પ્રશ્નનો જવાબ પણ હું આપીશ। અને હવે ત્રીજો પ્રશ્ન શું છે? એટલે ત્રીજો પ્રશ્ન રાજા પૂછે છે પંડિતજીને કે ત્રીજો પ્રશ્ન મારો એવો છે પંડિતજી કે ઈશ્વર શું કરી શકે? ઈશ્વર આ પૃથ્વી ઉપર શું કરી શકે? એટલે પંડિતજીએ વિચારી અને એવું કીધું, મહારાજ, આ તમારા જે 3 પ્રશ્નો છે ખૂબ વ્યાજબી છે, પરંતુ એ પ્રશ્નોના ઉત્તર અત્યારે આપવા ઉતાવળ ભર્યા છે, તો હું તમારી આગળ થોડોક સમય માગું છું કે મને 8-10 દિવસનો સમય આપો, એટલે હું તમારા પ્રશ્નોનો ઉત્તર આપી દઈશ। એટલે રાજા એવું કહે છે કે પંડિતજી, કોઈ ઉતાવળ નથી, તમારા જ્ઞાન ઉપર મને કોઈ શંકા નથી, પરંતુ મને આત્મસંતોષ થાય એવા જવાબ મળે, ભલે 1 મહિનાનો સમય હું તમને આપું છું, 10 દિવસ નહીં, બસ। એટલે પંડિતજી તો ઘરે ગયા અને ધીરે ધીરે વિચારવા માંડ્યા। સમયને જતા માણસો વાર નથી લાગતી। જેમ જેમ મહિનો પૂરો થવા નજીક એમ પંડિતજી વિચારે કે રાજાને કઈ રીતના સમજાવવા, રાજાને કઈ રીતના એના પ્રશ્નોના જવાબ દેવા કે ઈશ્વર ક્યાં છે, ઈશ્વર ક્યાં સુધી છે, ઈશ્વર શું કરી શકે, કારણ કે રાજાને સમજાય એ ભાષામાં સમજાવવાનું હતું, બરાબર। એટલે ધીરે ધીરે જેમ સમય પૂરો થતો ગયો એમ પંડિતજીના ચહેરા ઉપર ચિંતાના વાદળો છવાવા માંડ્યા। હવે પંડિતજીનો એક તરુણ વસ્તાનો પુત્ર અને એણે કીધું કે પિતાજી, તમે કંઈક ચિંતિત હોય એવું લાગે છે। એટલે પંડિતજી 1-2 વખત તો નકારી દીધું કે ના ના બેટા, એવું કંઈ છે નહીં, પરંતુ હવે તો જેમ મહિનો નજીક પૂરો થવા આવતો તો સમય, એમ પંડિતજી વધારે ચિંતિત રહેવા માંડ્યા। એટલે ના છૂટકે એક દિવસ એના પુત્રને કીધું કે ભાઈ, ચિંતા મને એ છે કે રાજાએ આ 3 પ્રશ્નો પૂછ્યા છે અને એને રાજાને સમજાવવાના છે આપણે। એટલે એના પુત્રએ કીધું કે એમાં શું મોટી વાત છે? આ 3 પ્રશ્નના તમે રાજાને જઈને કહેજો કે આ 3 પ્રશ્નના જવાબ તો હું તો ઠીક છે, પણ મારો પુત્ર પણ આપી શકે। એટલે પંડિતજીએ કીધું કે તું મને જવાબ સમજાવી દે, એટલે હું રાજાને કહી દઈશ। એટલે કે ના ના, તમે ખાલી રાજાને એટલું કહેજો કે મારો દીકરો। બીજા દિવસે પંડિત રાજની અંદર ગયા, મંદિરમાં ભગવાનની સેવા પૂજા કરી, આરતી અર્ચના કરી, બધાને પ્રસાદ બાંટ્યો અને રાજાને કીધું કે મહારાજાનો જય હો। મહારાજાએ કીધું, પ્રણામ કરીને કીધું, બોલો પંડિતજી। તો કે તમે જે પ્રશ્નો પૂછ્યા હતા એનો જવાબ તો મળી ગયો છે, પણ રાજા એક વિનંતી છે કે જો તમે અનુમતિ આપતા હોવ તો આ રાજની અંદર, આ રાજસભાની અંદર હું મારું એક નાનું બાળક છે એને લઈ આવવા માગું છું। એટલે રાજાએ કીધું, પંડિતજી, તમારું બાળક રાજમાં ગમે ત્યારે આવી શકે, પણ કાલે રાજસભામાં શું કામ? એટલે કે તમે જે 3 પ્રશ્નો પૂછ્યા છે ને એનો જવાબ તો મારું બાળક પણ આપી શકે મહારાજા। એટલે જો તમારી અનુમતિ હોય તો હું મારા બાળકને લઈ આવું ને એ પ્રશ્નનો જવાબ આપશે, તમને સંતોષ ના થાય તો મને કહેજો। એટલે રાજાએ તો ખુશી ખુશીથી કીધું, કંઈ વાંધો નહીં, મારે તો પ્રશ્નના જવાબથી મતલબ છે, તમે આપો કે બાળક આપે। એટલે બીજે દિવસે તો એ મંત્રીઓ અને બધા તૈયાર થઈને બેસી ગયા છે ને આમ રાજ કચેરી ભરાણી છે અને
પંડિતજી પોતાનો રોજનો નિત્યક્રમ ભગવાનની સેવા પૂજા આરતી બધું કરી અને પરવાડી અને રાજની અંદર રાજસભામાં પધારે છે પોતાના નાના બાળકને લઈને. એટલે રાજા પોતે ખુદ ઊભા થઈ પંડિતને વંદન કરે છે અને પંડિતને અને એમના બાળકને આસન આપે છે. આસન પર બેસી અને પછી જ્યારે રાજા પૂછે છે એમના બાળકને કે મારા પ્રશ્નોનો જવાબ તું આપવાનો છે, તો કે હા. તો કે ચાલો મારા પહેલા પ્રશ્નનો જવાબ તું આપી દે કે ભગવાન કેવા છે. એટલે પેલો બાળકે કીધું કે માફ કરજો મહારાજ, કે હું એક એવા રાજ્યની અંદર રહું છું, હું એક એવા સમાજની અંદર રહું છું કે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતા અમારી ઘરે આવ્યા હોય ને તો એને અતિથિ એટલે કે ભગવાન, અતિથિને ભગવાન સમાન માનીએ છીએ. એટલે પહેલાં એનું આદર સત્કાર અને સન્માન કરીએ છીએ અને પછી એની સાથે ચર્ચા વિચારણા અને વિમર્શ કરીએ છીએ. એટલે આ રાજની અંદર હું આજ પહેલી વખત આવ્યો છું, તમે મારું કોઈ નહીં સન્માન કે નહીં સત્કાર અને સીધો જ મારી સાથે પ્રશ્નાવલી શરૂ કરી દીધી. રાજા તો વિચારમાં પડી ગયા અને બાળકની બુદ્ધિ અને બાળકની આ બોલવાની ક્રિયા જોઈ અને રાજા અંદરથી ખુશ થયા. એટલે એણે કીધું કે બાળકને શોભે એ પ્રમાણેનો આદર સત્કાર થાય અને પછી આપણે આપણી રાજકાર્યવાહી શરૂ કરીશું. એટલે બાળકને તો સરસ મજાનું, બાળકને શું કે એને કોઈ ચા પાણીનું કોઈ વ્યસન નથી હોતું, એટલે સરસ મજાનો દૂધનો એક મોટો કટોરો આવ્યો, અંદર કેસર બદામ નાખેલા છે, ઘાટું સરસ મજાનું દૂધ, કઢિયાલ દૂધ આવ્યું અને બાળકને કીધું કે ખુશી ખુશીથી આ દૂધ આરોગો અને પછી આપણો પ્રશ્નનો જવાબ આપજે. એટલે બાળક શું કરે છે, દૂધની અંદર આંગળી બોળે અને આમ જોવે છે, દૂધમાં આંગળી બોળે અને જોવે છે. એટલે રાજાએ કીધું કે શું જોવે છે, તો કે આમાં માખણ શોધું છું રાજા. શું કીધું બાળકે? માખણ શોધું છું. એટલે રાજાએ એવું કીધું કે બાળક તું હજી બાળક છો, એમ દૂધમાં એમ પરબારું માખણ ના દેખાય, એના માટે એને જમાવવું પડે, એનું દહીં થાય અને પછી એને વલોવવું પડે અને વલોવ્યા પછી છાશ અને માખણ અલગ થાય તો માખણ દેખાય, સીધું દૂધમાં માખણ થોડું દેખાય. ત્યારે બાળકે કીધું રાજા હોય એ વસ્તુ હું તમને એ જ વસ્તુ સમજાવવા માગું છું કે ઈશ્વર બધે જ છે. ઈશ્વર તમારામાં છે, ઈશ્વર મારામાં છે, ઈશ્વર આ રાજ દરબારીઓમાં છે, ઈશ્વર પશુ પક્ષીમાં છે, આ વનરાયમાં છે, ડુંગરામાં છે, હવામાં છે, પાણીમાં છે, આકાશમાં છે, પાતાળમાં છે, પૃથ્વીમાં છે, બધે જ ઈશ્વર છે. પરંતુ એમ ઈશ્વરને જોવો એટલો સહેલો નથી. એના માટે જપ તપ અને સત્કાર્યો કરવા પડે તો એમાં ઈશ્વરનું દર્શન થાય. અને ઈશ્વરને જોવામાં કે દરેક વ્યક્તિની અંદર તમે સારી ભાવનાથી, સારી દ્રષ્ટિથી જોવો તો ઈશ્વરનું દર્શન થાય. રાજા બાળકના જવાબથી કાન પકડી ગયા કે ના બહુ સરસ, તારી વાત સાચી છે. રાજા ખુશ થઈ ગયા. બાળકે દૂધનો કટોરો પીધો, પછી કીધું કે મહારાજા બોલો તમારો હવે બીજો પ્રશ્ન શું છે. એટલે કીધું કે ઈશ્વર ક્યાં સુધી છે, ઈશ્વરને ક્યાં સુધી. એટલે એણે કીધું કે મારે એક મીણબત્તીની જરૂરિયાત છે મહારાજા. એટલે બાળકની આજ્ઞા પ્રમાણે તાત્કાલિક સૈનિકોને કીધું મીણબત્તી લઈ આવ્યા અને મીણબત્તી પેટાવી બાળકે અને કીધું કે મહારાજા આ પ્રકાશ ક્યાં સુધી જઈ શકે. એટલે મહારાજાએ કીધું કે ભાઈ બહુ અંધારું હોય તો આમ થોડે સુધી જઈ શકે, અંજવાળું હોય તો ક્યાં સુધી, એનું કોઈ માપ ન હોય, આ પ્રકાશ ગમે ત્યાં સુધી જઈ શકે. એટલે બાળકે કીધું કે આ તમારા બીજા પ્રશ્નનો ઉત્તર પણ આ જ છે કે ઈશ્વર ક્યાં સુધી હોઈ શકે, ઈશ્વર ગમે ત્યાં સુધી હોઈ શકે. જેમાં પ્રકાશ ગમે ત્યાં સુધી જઈ શકે એમ ઈશ્વર ગમે ત્યાં સુધી હોઈ શકે, એનું કોઈ માપ હોતું નથી. રાજા બીજા પ્રશ્નથી પણ ખુશ થઈ ગયા અને બાળકની બુદ્ધિ ઉપર એમને ગર્વ થવા માંડ્યું. અને રાજાએ પછી બાળકને એવું કીધું કે હવે મારો ત્રીજો અને છેલ્લો પ્રશ્ન જે છે કે ઈશ્વર શું કરી શકે, આનો જવાબ તું કઈ રીતના આપીશ અને આનો જવાબ એવી રીતે આપજે કે મને ખરેખર તારા બે પ્રશ્નોથી જે સંતોષ થયો છે એ સંતોષ થવો જોઈએ. એટલે બાળકે કીધું કંઈ વાંધો નહીં, પણ આ ત્રીજા પ્રશ્ન સંતોષકારક જવાબ મેળવવા માટે તમે ગુરુ બનીને જવાબ સાંભળવા માગો છો કે શિષ્ય બનીને. તમારે સંતોષ જોઈએ છે તો ગુરુ બની અને જવાબ સાંભળવા માગો છો કે શિષ્ય બનીને. એટલે સ્વાભાવિક છે કે રાજા એટલું જાણતા હતા કે કોઈ પણ જ્ઞાન મેળવવું હોય તો શિષ્ય બનવું પડે. એટલે રાજાએ કીધું કે ના, હું શિષ્ય બની અને આ જવાબ સાંભળવા માગું છું. તો કે તો શિષ્યનું સ્થાન નીચું હોય અને ગુરુનું સ્થાન ઊંચું હોય. તો તમે અત્યારે સિંહાસન ઉપર છો, ત્યાંથી તમારે ઉતરવું પડશે અને મને સિંહાસન પર બેસવા દેવો પડશે. એટલે રાજા રાજી ખુશીથી સિંહાસન પરથી નીચે ઉતરી ગયા અને બાળક છે એ સિંહાસન પર બેસી ગયો, રાજગાદી ઉપર બેઠો. અને પછી રાજાએ બે હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ હવે મને મારા ત્રીજા પ્રશ્નનો જવાબ સંભળાવી દો, હું શિષ્ય બની અને આ જવાબ સાંભળવા માગું છું. એટલે પેલા બાળકે કીધું કે તમે એવું કહો છો ને, તમારો પ્રશ્ન એવો છે ને કે ઈશ્વર શું કરી શકે. એટલે બાળકે કીધું કે ઈશ્વર ધારે ને તો એક ઘડીના છઠ્ઠા ભાગની અંદર રંકમાંથી રાજા બનાવી શકે અને ઈશ્વર ધારે ને તો ઘડીના છઠ્ઠા ભાગની અંદર
રાજામાંથી રંક બનાવી શકે. કે કેવી રીતે? કે અત્યારે તમે જોયું કે હું હમણાં 2 જ મિનિટ પહેલાં 2 હાથ જોડીને તમારી સામે નીચે ઊભો હતો, અને અત્યારે હજી તો 2 મિનિટે નથી થઈ, પણ અત્યારે હું આ રાજ સિંહાસન ઉપર છું. તમે રાજ સિંહાસન ઉપર હતા અને 2 હાથ જોડીને મારી સામે. આ ઈશ્વરની લીલા, આ ઈશ્વરની મહેરબાની નહીં તો શું? મારી શું હેસિયત કે આ રાજગાદી ઉપર હું બેસી શકું? જ્યારે આ રાજગાદીના હકદાર, જે પૂરેપૂરું પુરુષાર્થ કરી, પૂરી બુદ્ધિ અને પૂરું ભાગ્ય લખાવીને આવેલ તમે એક ઘડીના 6ઠા ભાગમાં 2 હાથ જોડીને મારી સામે ઊભા છો. આ છે ઈશ્વરની તાકાત. રાજાને પોતાના ત્રણ પ્રશ્નો સમજાઈ ગયા. કાન પકડી 2 હાથ જોડી અને પેલા પંડિતજીને અને પંડિતજીના પુત્ર બાળકને વંદન કર્યા. ખૂબ રાજી થયા. આખા રાજ પરિવાર સાથે મંત્રી સંત્રી અને પૂરી રાજસભામાં પંડિતજીને ખૂબ માન સન્માન આપ્યું અને કીધું કે ખરેખર જ્યાં સુધી આવા બુદ્ધિશાળી પંડિતો અમારા રાજની અંદર છે ત્યાં સુધી અમારા ધર્મને કોઈ ઊંચી આંચ આવવાની નથી. આશા રાખું છું કે આ રાજાના 3 પ્રશ્નો અને આ બાળકે આપેલા જવાબો આપને પણ ગમ્યા હશે. આવીને આવી નવી વાતો આપના બાળકો સુધી પહોંચતી રહે એના માટે સમયસર નોટિફિકેશન મળતું રહે એના માટે તમે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવી વાત લઈને ના આવું ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.